વેલકમ ફ્રેન્ડ્સ, પલક આઈએએસ એકેડમીમાં આપનું સ્વાગત છે. પૃથ્વીની આંતરિક સંરચના ઉપર આપણો આજનો આ ત્રીજો સેશન છે. ત્રીજા સેશનની અંદર ખૂબ જ મહત્વની બાબતોને આપણે અહીંયા શીખવાના છીએ. અને પરીક્ષામાં જ્યારે પ્રશ્ન બને છે ત્યારે અહીંયાથી મોટા ભાગે પ્રશ્ન બનતા હોય છે. તો આને થોડુંક ધ્યાનથી જોવું અને શીખવું, કારણ કે આખું જે સેશન છે એ તમે જાતે પણ શીખી શકો છો. એની માટે માત્ર તમારે એક આ ચાર્ટ દોરી લેવો પડશે, સ્ક્રીનશોટ લઈ લો, જે મજા આવે. બરાબર, તો આ ચાર્ટને શીખતા પહેલા આપણે જોઈ લઈએ અકોર્ડિંગ ટુ IGG, બરાબર, ઇન્ટરનેશનલ યુનિયન ઓફ જીઓડેઝી, ઓકે, અને ઇન્ટરનેશનલ યુનિયન ઓફ જીઓડેઝી એન્ડ જીઓફિઝિક્સ. તો આ એક યુનિયન છે, એના દ્વારા પણ પૃથ્વીની આંતરિક સંરચનાનો અભ્યાસ કરવામાં આવેલ છે. ઇન્ટરનેશનલ યુનિયન ઓફ જીઓડેઝી એન્ડ જીઓફિઝિક્સ. પણ આ અભ્યાસ જીઓથર્મલ એનર્જીના આધારે છે, બરોબર, જીઓથર્મલ એનર્જીના આધારે પૃથ્વીની આંતરિક સંરચના. પણ અહીંયા આપણે સુએઝનો મત પણ શીખી લઈશું આ ચાર્ટની અંદર, અને સેસ્મિક વેવ્સના આધારે પણ પૃથ્વીની આંતરિક સંરચના જે ડિસકોન્ટિન્યુટી જોવા મળે છે, તો સેસ્મિક વેવ્સ વિથ ડિસકોન્ટિન્યુટી બંને સ્તરની સંરચના આપણે શીખી લઈશું. પણ અહીંયા કહેવાનો મતલબ એમ છે, ઘણી બધી વખત તમને એવો પ્રશ્ન થાય કે ભાઈ જીઓડેઝી અને જીઓફિઝિક્સ એટલે શું? તો આની અંદર બહુ તણાવ લેવાની જરૂર નથી. જીઓડેઝી એટલે બીજું કંઈ નહીં, પૃથ્વી ગોળ છે અને એનો જે કર્વવાળો ભાગ છે એનું જે સ્ટડી કરવામાં આવે એ જીઓડેઝી. અને બીજી વાત છે જીઓફિઝિક્સની, તો જ્યાં આપણે જીઓથર્મલ એનર્જી શીખીશું એ જ જીઓફિઝિક્સ, બરાબર. બાકી આ વર્ડ બહુ એટલા બધા ઇમ્પોર્ટન્ટ છે નહીં, પણ યાદ રાખજો તમે. જીઓફિઝિક્સ એટલે તમે સમજો ને, જીઓ મીન્સ ભૂ થશે પૃથ્વી, અને ફિઝિક્સ મીન્સ ભૌતિક વિજ્ઞાન, તો પૃથ્વીનું ભૌતિક વિજ્ઞાન. દાખલા તરીકે આમાં મોસ્ટ ઓફલી કોની સ્ટડી કરવામાં આવે છે? જો પૃથ્વીની આંતરિક સંરચનાની વાત કરીએ તો ક્રસ્ટ અને મેન્ટલ જે બંને અલગ અલગ ગતિથી રોટેટ કરી રહ્યા છે, બરાબર, એના કારણે જે એનર્જી જનરેટ થાય છે, ઘર્ષણ થાય છે, તો એ એનર્જીનો અભ્યાસ કરે છે, એ જીઓફિઝિક્સ કહેવાશે. ઓકે, પણ આપણી માટે ઇમ્પોર્ટન્ટ આ ચાર્ટ છે. ચાર્ટ પરથી આપણે શીખવાનું છે ડિસકોન્ટિન્યુટી. પ્રશ્ન અહીંયાથી ઘણી બધી વખત બને છે, પણ એની પહેલા હું તમને થોડીક ઇન્ફોર્મેશન આપી દઉં. તો આપણે જોઈ લઈએ સુએઝનો મત શું હતો. તો આ જે બ્લેક લાઇન દેખાય છે ત્યાંથી હું જો તમને કહું તો આ છે ક્રસ્ટ, ક્લિયર. પછી આ છે તમારું મેન્ટલ, ઓકે, અને આ છે કોર. પણ સુએઝના મતની જો વાત કરીએ તો આ ભાગ કયો થશે? તો કે સિયાલ. આ ભાગ કયો થશે? તો કે સીમા, બરાબર. અને આ ભાગ કયો થશે? તો કે સિયાલ, સીમા અને નીફે. ક્લિયર આટલું? બરાબર. એ સિવાય સુએઝના મતની વાત કરીએ તો અહીંયા કયા ખડકો જોવા મળશે? ગ્રેનાઇટ ખડકો. આ સ્તરની અંદર કયા ખડકો? તો કે બેસાલ્ટ ખડકો, બરાબર. આ બધું આપણે સુએઝના મતની અંદર જોઈ ગયા છીએ, બરાબર. અને આ ઇમ્પોર્ટન્ટ પણ છે, આને યાદ પણ રાખવાનું છે. પણ હવે જે આપણે જોવાના છીએ એ જીઓથર્મલ એનર્જીના આધારે અને સેસ્મિક વેવના આધારે જે ડિસકોન્ટિન્યુટી જોવા મળે છે, જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ ભંગ, જે ભંગ જોવા મળે છે એને જ એક રિલેટેડ શબ્દ છે અસંબંધતા, બરાબર. તો જે ભંગ જોવા મળે છે એને આપણે અહીંયા યાદ રાખવાની છે. તો સૌથી પહેલા તો ક્રસ્ટ, ક્રસ્ટના બે ભાગ લઈશું. એક આવશે અપર ક્રસ્ટ, બરાબર, અને એક આવશે લોઅર ક્રસ્ટ. તો સૌથી પહેલા આપણે જે અભ્યાસ કરીશું એ આપણો વિષય છે ડિસકોન્ટિન્યુટી, ભંગ શીખી લઈએ, પછી આપણે જીઓથર્મલ એનર્જી પર જઈશું, બરાબર. બંને સાથે નહીં, થોડુંક અલગ અલગ શીખીએ ને તો તમને પણ કોન્સેપ્ટ ક્લિયર થશે અને આવડશે પણ. તો જુઓ, જ્યાં આપણે સેસ્મિક વેવ્સની વાત કરીએ તો ખાસ કરીને જે પ્રાઇમરી વેવ હોય, કારણ કે પ્રાઇમરી વેવ જ બધા માધ્યમમાંથી પસાર થશે, તો અભ્યાસ માટે આપણે જો કોઈ તરંગ પસંદ કરવું હોય તો એ પ્રાઇમરી વેવ જ કરાય, કારણ કે પ્રાઇમરી વેવની ગતિ જ્યાં બદલાશે એ ભંગ, યાદ રાખજો, બરાબર. એની ગતિમાં, એની સ્પીડમાં જ્યાં બદલાવ આવશે ત્યાં ભંગ પડશે. તો પહેલો ભંગ આવશે અપર ક્રસ્ટ અને લોઅર ક્રસ્ટ, એની વચ્ચે આવશે કોનરાડ ભંગ. કયો ભંગ આવશે? કોનરાડ ભંગ. તો તમે યાદ રાખજો, કોનરાડ ભંગ કોની વચ્ચે? તો અપર ક્રસ્ટ અને લોઅર ક્રસ્ટ.
તો આ પહેલો થઈ ગયો કોનરાડ ભંગ. પછી આ આખો ભાગ ક્રસ્ટ, આ આખો ભાગ મેન્ટલ. તો ક્રસ્ટ અને મેન્ટલ એની વચ્ચે આવશે મોહોરોવિશિક ભંગ. ક્રસ્ટ અને મેન્ટલ એની વચ્ચે શું આવશે? મોહોરોવિશિક ભંગ, જેને આપણે મોહભંગ પણ કહીએ છીએ. અહીંયા મેં ટૂંકમાં લખેલું છે, ખાસ ધ્યાન રાખજો. અથવા તો અહીંયા લોઅર ક્રસ્ટ અને અપર મેન્ટલ એની વચ્ચે પણ કયો ભંગ કહી શકાય? મોહોરોવિશિક ભંગ કહી શકાય. કોઈ પણ શબ્દ સાચો આવશે, યાદ રાખજો. બરાબર? તો ક્રસ્ટ અને મેન્ટલની વચ્ચે મોહભંગ, અથવા તો લોઅર ક્રસ્ટ અપર મેન્ટલની વચ્ચે પણ મોહભંગ. ત્યાંથી આપણે આગળ વધીએ. ક્લિયર? તો આટલું ક્લિયર છે. હવે આ છે તમારું અપર મેન્ટલ, બરાબર, અને આ છે તમારું લોઅર મેન્ટલ. તો અપર મેન્ટલ અને લોઅર મેન્ટલ ત્યાં આવશે રેપિટી ભંગ. ખાસ ધ્યાનથી સાંભળજો, અપર મેન્ટલ અને લોઅર મેન્ટલને જે જુદું પાડશે એ કયો ભંગ આવશે? રેપિટી ભંગ આવશે. તો આ એક શબ્દ. અને લોઅર મેન્ટલમાં બીજો એક ડેહેમ ભંગ જોવા મળશે. લોઅર મેન્ટલની અંદર બીજો એક ભંગ જોવા મળશે. પણ અપર મેન્ટલ અને લોઅર મેન્ટલ પૂછે તો રેપિટી ભંગ, પણ લોઅર મેન્ટલમાં બીજો એક ભંગ જોવા મળશે, એ ડેહેમ ભંગ છે. ઓકે, ત્યાંથી આગળ વધશો તો મેન્ટલ અને કોર. જુઓ, આ આખું તમારું મેન્ટલ અને આ આખું તમારું કોર. તો એની વચ્ચે કયો ભંગ? તો કે ગુટેનબર્ગ ભંગ. પ્રોપર તમારે કેવું હોય તો લોઅર મેન્ટલ અને આઉટર કોર, કારણ કે આખી આઉટર કોર છે. તો લોઅર મેન્ટલ અને આઉટર કોર વચ્ચે કયો? ગુટેનબર્ગ ભંગ. જેટલા પણ ભૂશાસ્ત્રીઓ હશે ને એના નામ પરથી ભંગ હશે, યાદ રાખજો. ક્લિયર? તો ગુટેનબર્ગ ભંગ ક્યાં? તો કે ગુટેનબર્ગ ભંગ આવશે લોઅર મેન્ટલ અને આઉટર કોર, અથવા તો મેન્ટલ અને કોર. સમજણ પડે છે? હા. એક શબ્દ ખાસ ધ્યાન રાખવાનો છે, ગુટેનબર્ગ ભંગ પૂછે તો લોઅર મેન્ટલ અને આઉટર કોર. પણ જો તમને ગુટેનબર્ગ ચેનલ પૂછે તો એનો કોન્સેપ્ટ આપણે શીખવા માટે આનો અભ્યાસ કરવો જરૂરી છે. અહીંયા 700 કિલોમીટરે એક ગોલિસ્ટીન લેયર આવશે, તો આને પણ તમે એડ કરી શકો. 700 કિલોમીટરે શું આવશે? ગોલિસ્ટીન લેયર. ક્યાં આવશે? અપર મેન્ટલની અંદર. અને એક સૌથી મહત્વની બાબત કે 100 થી 200 કિલોમીટરની વચ્ચે એક દોઢેક કિલોમીટર, લગભગ બહુ પર્ટિક્યુલર લગતા નહીં, પણ 1.5 કિલોમીટર જાડાઈ ધરાવતું એક આખું પ્રવાહી સ્તર હશે. અને એ પ્રવાહી સ્તર એને કહેવાય ગુટેનબર્ગ ચેનલ. તો ગુટેનબર્ગ ચેનલ ક્યાં આવશે? તો ગુટેનબર્ગ ચેનલ આવશે અપર મેન્ટલમાં. ઓકે, તો આટલા ભંગ હતા. હજુ એક ભંગ બાકી છે, આઉટર કોર અને ઇનર કોર એની વચ્ચે લેહમન ભંગ આવશે. યાદ રાખજો, આઉટર કોર અને ઇનર કોરની વચ્ચે કયો ભંગ આવશે? લેહમન ભંગ. તો આટલી ડિસકોન્ટિન્યુટી છે એને તમારે યાદ રાખવાની છે. ક્લિયર? હવે આપણે થોડુંક એડવાન્સમાં શીખીએ. આટલા ભંગ તમે યાદ રાખી લેજો, બને તો બાજુમાં કોષ્ટક બનાવી લો અને યાદ રાખી લો. પણ હવે જે આપણે શીખવાના છીએ એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, બરાબર? અને એની અંદર આપણે તમામ બાબતો રિપીટ પણ કરીશું અને શીખીશું પણ. હવે આપણે જોઈએ જીઓથર્મલ એનર્જીના આધારે. તો સૌથી પહેલા જીઓથર્મલ એનર્જીના આધારે જો આપણે અભ્યાસ કરવો હોય તો આપણી માટે ઇમ્પોર્ટન્ટ બની જાય મોહભંગ. કારણ કે મોહભંગ તમે જુઓ, મોહભંગ શેનાથી બનશે? ક્રસ્ટ અને મેન્ટલ એની વચ્ચે મોહભંગ પડશે, બરાબર? હવે લોઅર ક્રસ્ટ અને અપર મેન્ટલ. તો અહીંયા આ જે અપર મેન્ટલની સપાટી છે, અપર મેન્ટલની સપાટીનો ઉપરનો ભાગ, આ અપર મેન્ટલ, ત્યાં આ ઉપરનું લેયર એને કહેવાય એસ્થેનોસ્ફિયર, બરાબર? અને એ અપર મેન્ટલની ઉપર શું હશે? લોઅર ક્રસ્ટ. હવે જોજો, આ બંને એક સાથે રોટેટ ના થતા હોય, બરાબર? આ બંનેમાં રોટેટ વચ્ચે થોડો સમય હશે. તો એના કારણે શું થાય? બંને સ્તર વચ્ચે ઘર્ષણ થાય, અને ઘર્ષણ થાય તો એનર્જી જનરેટ થાય. આવું આપણે શીખી ગયા છીએ. બે પથ્થર ઘસો તો પણ ઉર્જા ઉત્પન્ન થાય. સમજ પડી? તો સેમ અહીંયા કે જે ક્રસ્ટ અને મેન્ટલ એની વચ્ચે ઘર્ષણ, ફ્રિક્શન થવાના કારણે શું થશે? તો કે ઉષ્મા ઉત્પન્ન થશે. એટલા માટે આ જે ભાગ છે અહીંયા તમને તાપમાન પણ કેટલું જોવા મળશે? 800 થી 1200 ડિગ્રી સેલ્સિયસ, બરાબર?
એસ્થેનોસ્ફિયરના સ્તરનું તાપમાન કેટલું હશે? 800 થી 1200 ડિગ્રી સેલ્સિયસ. બીજું આપણે શીખી ગયા કે તમે સપાટીથી કોર તરફ જાઓ એમ ટેમ્પરેચરમાં વધારો થાય. તો એસ્થેનોસ્ફિયરના ઉપરના સ્તરનું તાપમાન અબાઉટ 800 ડિગ્રી સેલ્સિયસ હશે અને નીચેના ભાગનું તાપમાન ઓલવેઝ વધારે હોવાનું, કારણ કે કેન્દ્ર તરફ જાવ એમ તાપમાનમાં વધારો થાય. તો નીચેના ભાગનું તાપમાન કેટલું હશે? 1200 ડિગ્રી સેલ્સિયસ. તો હવે તમે વિચાર કરો કે આપણે વીજળી ઉત્પાદન માટે જે જનરેટર્સ ચલાવી રહ્યા છે, જે ટર્બાઇન ચલાવી રહ્યા છીએ, બરોબર, તો એ જનરેટર, એ જે મોટા મોટા જનરેટર છે એના પંખા ફેરવવા પડે. એ ફરે ત્યારે ગતિ ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થાય અંદર જે કોઇલ હોય ને એના કારણે, બરાબર. તો એ ફેરવવા માટે જો તમે વરાળનો ઉપયોગ કરી લો તો એ વરાળથી ટર્બાઇન ફરશે ને એમાંથી વીજળી જનરેટ થશે. પણ એ વરાળ માટે જો તમે આ જીઓથર્મલ એનર્જીનો ઉપયોગ કરી લો તો વિચાર કરો કે આ ઉર્જાનો અખૂટ સ્ત્રોત છે, પણ અહીંયા સુધી પહોંચવું એટલું જ અઘરું છે. જો આ એટલી બધી સહેલી બાબત હોત તો આપણે બે વખત ઉર્જા સંકટનો સામનો ના કરવો પડ્યો હોત, બરાબર. પણ આ એટલું જ જરૂરી પણ છે. બીજું કે ઘણા બધા લોકો એવું વિચારશે કે સર અહીંયા તો પહોંચી શકાય ને, બરાબર, 12 કિલોમીટર સુધી તો આપણે ઓલરેડી ડ્રિલિંગ કરી ચૂક્યા છીએ. પણ એ યોગ્ય નથી, કારણ કે તમે વિચારો કે જો આપણે આ ભાગની અંદરથી ઉષ્માને બહાર કાઢી લઈએ, બરાબર, ટેમ્પરેચરનો ઉપયોગ કરી લઈએ તો ખડકોની વચ્ચે પોલાણ થશે, અને પોલાણ થશે તો તમે વિચાર કરો કે ભૂકંપો, જ્વાળામુખીઓ, આવી બધી સંભાવના વધી જાય. અને આવી ઘટનાઓ ઘણી બધી વખત બનેલી પણ છે. તો એ તો આપણી પાસે કોઈ ઓપ્શન નથી. તો આપણી પાસે એક ઓપ્શન છે કે જીઓથર્મલ એનર્જી અહીંયા જે કન્વર્ટ થાય છે, બરાબર, ક્યાં ઉત્પન્ન થાય જીઓથર્મલ એનર્જી? એસ્થેનોસ્ફિયર વાળું જે લેયર છે ત્યાં, કારણ કે ક્રસ્ટ અને મેન્ટલના ઘર્ષણના કારણે ત્યાં જીઓથર્મલ એનર્જી ઉત્પન્ન થાય. આ જ જીઓફિઝિક્સ છે, બસ, બીજું કંઈ નહીં. અને એ એનર્જીનો ઉપયોગ કરીને આપણે વીજળી ઉત્પાદન કરી શકીએ. હવે તમે વિચાર કરો કે અહીંયા મેં તમને હમણાં કીધું કે 100 થી 200 કિલોમીટર વચ્ચે અહીંયા ગુટેનબર્ગ ચેનલ આવશે. હવે આ ગુટેનબર્ગ ચેનલ ને ગુટેનબર્ગ ભંગમાં શું ફરક? તો આ મેન્ટલ છે, મેન્ટલની ઉપર ક્રસ્ટ છે, એટલે ક્રસ્ટ આની ઉપર વજન મૂકે, વજન મૂકે એટલે નીચેથી ભાગનું સ્થળાંતરણ થશે. ચલો, ના ખબર પડી, હોડીનું ઉદાહરણ લ્યો. હોડી જ્યારે પાણીમાં આવે, બરાબર, તો હોડીનું વેઇટ લાગશે પાણીમાં, સ્થળાંતર થશે પાણીનું થોડું, પણ પાછળથી તમે જોશો ને તો હોડીની પાછળ પાણી આવતું હશે. એ શું છે? તો એ જ તમારી ગુટેનબર્ગ ચેનલ છે. કે ગુટેનબર્ગ ચેનલની અંદર જે પ્રવાહી દ્રવ્યો હશે એ જ્યારે ક્રસ્ટ અને મેન્ટલ ફરતા હશે તો એ ક્રસ્ટની પાછળ જશે, કારણ કે વેઇટ કોનું લાગશે? મેન્ટલ પર, ક્રસ્ટનું લાગશે. તો ક્રસ્ટની પાછળ જાય તો એ ગુટેનબર્ગ ચેનલ છે. ક્લિયર? તો ગુટેનબર્ગ ચેનલ પણ અલગ છે અને ભંગ પણ અલગ છે. જો ભંગ પૂછે તો આવશે મેન્ટલ અને કોર, અને જો ચેનલ પૂછશે તો આવશે મેન્ટલમાં, બરાબર, 100 થી 200 કિલોમીટરની વચ્ચે. તો આટલું એક તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. બીજી આની અંદર ઘણી બધી મહત્વની બાબતો છે, જેમ કે આપણે અહીંયા કોરની જો વાત કરીએ તો કોર, એમાં આઉટર કોર અને ઇનર કોર વચ્ચે પણ ટ્રાન્ઝિશન થાય, તો ત્યાં પણ એનર્જી જનરેટ થાય ઘર્ષણના કારણે, અને એ ઘર્ષણના કારણે એનર્જી જનરેટ થાય એને પણ જીઓથર્મલ એનર્જી જ કહેવાય. પણ અહીંયા તમે કોરમાં પહોંચશો એટલે નિફેનું પ્રમાણ વધારે હશે, આયન હશે. આયન પીગળેલી અવસ્થામાં હોય તો એ મેગ્નેટિક એનર્જી જનરેટ કરશે. એટલા માટે અહીંયા જીઓથર્મલ કહેશો તો એ ખોટું નથી, પણ ઇલેક્ટ્રોમેગ્નેટિક એનર્જી જનરેટ થાય એવું પણ આપણે કહી શકીએ, બરાબર. તો આ પણ આપણી માટે એક ઇમ્પોર્ટન્ટ બાબત છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ બાબત શું છે કે ભાઈ આ જે આપણી આઉટર કોર છે, આઉટર કોરની અંદર જેટ સ્ટ્રીમની ઉત્પત્તિ શોધી લીધી છે. કે યુરોપિયન સ્પેસ એજન્સીનું એક મિશન છે સ્વામ સેટેલાઇટ, તમે કોઈ સાંભળેલું હોય તો આ સ્વામ સેટેલાઇટ્સની મદદથી, ખાસ નોંધ કરી લેજો આને, યુરોપિયન સ્પેસ એજન્સીએ સ્વામ સેટેલાઇટની મદદથી એક પરીક્ષણ કર્યું છે કે પૃથ્વીની બાહ્ય કોરમાં પણ જેટ સ્ટ્રીમ છે. જેમ વાતાવરણની અંદર જેટ સ્ટ્રીમ હોય ને એવી રીતના પૃથ્વીની બાહ્ય કોરમાં પણ જેટ સ્ટ્રીમ છે, કારણ કે અહીંયા લોખંડનો પીગળેલો પ્રવાહ છે ને એ જેટ સ્ટ્રીમની જેમ જ ગતિ કરે છે. તો આ પણ એક આપણી માટે ઇમ્પોર્ટન્ટ બાબત છે, આને પણ તમે અહીંયા યાદ રાખી શકો, બરાબર. તો બંને વાત તમને ક્લિયર થઈ ગઈ, જીઓથર્મલ એનર્જી,
બરાબર, ભંગવાળી વાત. અને હવે સૌથી મહત્વની બાબત ઘનતાને લઈને, કે જેમ જેમ તમે સપાટીથી કેન્દ્ર તરફ આવશો એમ એની ઘનતામાં પણ તફાવત જોવા મળશે. તો આપણે જો ઘનતાની વાત કરીએ તો અપર ક્રસ્ટ એની ઘનતા 2.7 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ સમથિંગ જોવા મળશે. લોઅર ક્રસ્ટ 3 સમથિંગ જોવા મળશે. અપર મેન્ટલ 3.5, લોઅર મેન્ટલ 5.5, બરાબર. આઉટર કોર એવરેજ 10 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ જોવા મળશે. અને આ તમને 12 થી 13 જોવા મળશે. જો હવે આ આંકડા ડિફરન્ટ હોઈ શકે છે, પણ આટલું બધું ડિટેલિંગ કરવાની જરૂર નથી. યાદ રાખવા હોય તો રાખી શકાય, પણ લગભગ આ હોય, બાકી આટલું જ હોય એમ ના કહી શકાય. સમજણ પડે છે? કારણ કે આ બધા અંદાજ જ હશે ને, કોઈ કોર સુધી તો પહોંચ્યું નહીં હોય. તો અલગ અલગ બુકની અંદર અલગ અલગ જોવા મળી શકે. ઘણી વખત પૃથ્વીનું કેન્દ્ર પણ 71 ની જગ્યાએ 78 જોવા મળશે. તો બંને ડિજિટ યાદ રાખી લેવાના, એમાં ક્યાં મોટી વાત છે. અને એમાં સાચું ખોટું ક્યાં જજ કરવાની વાત છે, પોસિબલ જ નથી ત્યાં સુધી પહોંચવું. પણ આટલું યાદ રાખવું જરૂરી છે. ઓકે, તો આની અંદરથી આપણે આટલી બાબત યાદ રાખવાની છે. બીજી વસ્તુ કે અહીંયા આ ભાગ તો તમને મેગ્માની ઉત્પત્તિ માટે છે, એટલે તમે એવું માની શકો કે અહીંયા પ્રવાહી ફોર્મમાં હશે. અને મેગ્મા જનરેટ જ ક્યાંથી થાય છે? મેન્ટલની અંદરથી. અગાઉના સેશનની અંદર પણ આપણે જોઈ ગયા. પણ કોરમાં ઘન ભાગ આવી જાય તો એનું રીઝન શું? તો એનું રીઝન એક જ છે, મેં તમને આગળ પણ કીધું હતું કે તમે સમજો કે આ એક પાત્ર છે અને એમાં આ અણુઓ છૂટા છૂટા છે, બરાબર. આની ઉપર હું મૂકી દઉં પિસ્ટન. પિસ્ટન મૂકીને હું દબાણ કરું. દબાણ કરીશ તો બધા અણુઓ છે એ એક સમાંતર ગોઠવણીમાં આવી જશે અને અણુઓ બધા નજીક નજીક આવી જશે. જો હું આને પ્રેશર કરીશ તો પ્રેશર કરવું એટલે અણુઓની સમાંતર ગોઠવણી થઈ જાય, તો એ ઘન પદાર્થ. તો અહીંયા તાપમાન ઊંચું હોવા છતાં પણ પૃથ્વીનો કેન્દ્રનો ભાગ ઘન હોવાનું રીઝન શું છે? કે એની ઉપર પ્રેશર વધારે છે. ક્રસ્ટનું પ્રેશર છે, મેન્ટલનું પ્રેશર છે. તો આટલા પ્રેશર પછી હવે તમે સમજો કે તમને પ્રશ્ન તો થાય કે 4000 5000 સેલ્સિયસે તો વાયુ સ્વરૂપમાં રૂપાંતરણ થઈ જવું જોઈએ, પણ એવું નથી થતું. એનું રીઝન દબાણ છે. કારણ કે દબાણ વધારે હોવાના લીધે અણુઓ છે એ સમાંતર ગોઠવણીમાં આવી ગયા હોય, એની ઉપર પ્રેશર જ એટલું હોય. તો નજીક નજીક અણુઓ તમે નાના ધોરણમાં શીખી ગયા હશો, ઘન સ્વરૂપ, બરાબર. તો અહીંયા મેઇન રીઝન આ છે. તો 2-3 બાબતો છે જે તમારે યાદ રાખવાની છે. આઉટર કોરની અંદર જેટ સ્ટ્રીમની ઉત્પત્તિ, યુરોપિયન સ્પેસ એજન્સી, સ્વામ સેટેલાઇટ અને પૃથ્વીના કેન્દ્રનું ઘન હોવું એનું કારણ છે દબાણ. કારણ કે દબાણ વધારે હોવાથી ઘન છે. ક્લિયર? હવે આપણે ફટાફટ થોડીક ઇમ્પોર્ટન્ટ બાબતો જોઈ લઈએ. ઓકે, તો હમણાં મેં જેમ તમને વાત કરી હતી, જેમ ઉપર તમને 3 આટલા સ્તરો જોવા મળશે: ટ્રોપોસ્ફિયર, સ્ટ્રેટોસ્ફિયર, મેસોસ્ફિયર, થર્મોસ્ફિયર અને એક્ઝોસ્ફિયર. આ વાતાવરણની સંરચનામાં આપણે શીખીશું. પણ એવી જ રીતના પૃથ્વીમાં પણ તમને આંતરિક 3 સ્તર જોવા મળશે. એ આંતરિક 3 સ્તર કયા કયા? તો આપણે સૌથી પહેલા લિથોસ્ફિયર, બરાબર. લિથોસ્ફિયરની નીચે શું આવશે? તો કે પાયરોસ્ફિયર, મેન્ટલ વાળો ભાગ, બરાબર, જેને આપણે મિશ્રાવરણ કહીએ છીએ. અને ઓનલી કોર, કોરને આપણે શું કહીએ છીએ? બેરિસ્ફિયર. ઓકે, તો જેમ વાતાવરણના સ્તર જોઈએ છીએ એમ આપણે નીચે પણ સુએઝના મત મુજબ સ્તર યાદ રાખવા પડશે. કયા કયા? લિથોસ્ફિયર, પાયરોસ્ફિયર અને બેરિસ્ફિયર. પાયરોસ્ફિયરમાં જે ઉપરનો ભાગ છે, મેન્ટલની ઉપરનો ભાગ, એને આપણે શું કહીએ છીએ? એસ્થેનોસ્ફિયર. અને મોસ્ટ ઓફલી પીગળેલ પદાર્થ ત્યાં જ હશે. તો જે લાવાની ઉત્પત્તિ થાય છે મેન્ટલમાંથી જ મોસ્ટ ઓફલી થાય. ક્લિયર? આગળ વધીએ તો આની અંદર 3 ભાગ: ક્રસ્ટ, મેન્ટલ અને કોર. 3 આપણે જોઈ લઈએ કે એની અંદરથી કયા કયા ફેક્ચ્યુઅલ ડેટા યાદ રાખવાના છે. તો ક્રસ્ટની જગ્યાએ દરેક જગ્યાએ સમાન નથી હોતી. ક્રસ્ટની જે જાડાઈ છે એ દરેક જગ્યાએ સમાન જોવા મળશે નહીં, એ અલગ અલગ જોવા મળશે. જેમ કે તમે ખંડીય ભાગ લઈ લેશો તો એની નીચે ક્રસ્ટની જાડાઈ અલગ હશે, બરાબર. એ સિવાય જો તમે મહાસાગરીય ભાગ લઈ લેશો તો એની નીચે ક્રસ્ટની જાડાઈ અલગ હશે. તમે અહીંયા જુઓ, આ મહાસાગરીય ભાગ છે, અહીંયા ક્રસ્ટ જુઓ અને અહીંયા ક્રસ્ટ જુઓ. સમજ પડે છે? તો બધી જગ્યાએ ક્રસ્ટની જાડાઈ અલગ અલગ હશે. એનું રીઝન શું? બરાબર, તો કે મહાસાગરીય ભાગની નીચે તમે જોશો તો ક્રસ્ટ એની જાડાઈ ઓછી હશે. જાડાઈ ઓછી એટલે કેટલી હશે? અબાઉટ 5 કિલોમીટર. ખંડીય ભાગ, મહાદ્વીપીય ભાગ, એની નીચે 30 કિલોમીટર, બરાબર.
જેટલી પણ પર્વતમાળાઓ હશે, લાઈક હિમાલયની જો આપણે વાત કરીએ તો એની નીચેનું જે ક્રસ્ટ છે એની જાડાઈ કેટલી હશે? તો કે 70 કિલોમીટર. તમે અહીંયા જોઈ શકો છો જાડાઈ વધી જશે પર્વત શ્રેણીની નીચે. પછી આ એવરેજ ભાગ છે અને આ મહાસાગરીય ભાગ છે. તો મહાસાગરીય ખંડની મહાસાગરીય ભાગની નીચે જાડાઈ 5 કિલોમીટર આવશે, બરાબર. પછી મહાદ્વીપીય એટલે કે ખંડીય ભાગની નીચે 30 કિલોમીટર અને હિમાલય શ્રેણીની નીચે 70 કિલોમીટર. આ ભાગની ઉત્પત્તિ જુરેસિક કાળમાં માનવામાં આવે છે. ખંડીય ભાગની ઉત્પત્તિ પ્રાચીન અથવા તો આર્કિયન કાળમાં માનવામાં આવે છે. તો આ બંને શબ્દ પણ પ્રિલિમ્સ માટે ફેક્ટ છે, આનો પણ તમે યુઝ કરી શકો. બહુ ગોખવાની જરૂર નથી. કોન્સેપ્ટ એ પણ સામાન્ય કોન્સેપ્ટ યાદ રાખો, આરામથી ક્વેશ્ચન એટેમ્પ કરી શકશો તમે. ઓકે, પછી આપણે એને બે ભાગમાં વહેંચી દઈએ છીએ, અપર ક્રસ્ટ અને લોઅર ક્રસ્ટ. અપર ક્રસ્ટમાં સિયાલનું પ્રમાણ વધારે હશે, લોઅર ક્રસ્ટમાં સીમાનું પ્રમાણ વધારે હશે. મહાદ્વીપીય ભાગ અને મહાસાગરીય ભાગ આ બંને તફાવત છે. સીમાનું પ્રમાણ ક્યાં જોવા મળશે? તો મહાસાગરીય ભાગની નીચે જોવા મળશે, કારણ કે અહીંયા જોઈ લો સીમા તરત આવી જશે, અહીંયા સીમા થોડુંક દૂર છે. ઓકે, તો વધારે પ્રમાણ શેનું હશે? અપર ક્રસ્ટમાં વધારે પ્રમાણ હશે સિયાલ, સીમા. ક્લિયર? પછી ઘનતા ઓન એન એવરેજ અને ઊંડાઈ પણ તમે યાદ રાખી શકો. અહીંયા સિયાલ અને સીમા આ બંનેને ભેગી કરશો તો 70 કિલોમીટર બનશે. આ બંનેનો ભાગ જ્યારે તમે ભેગો કરશો સિયાલ અને સીમા તો 70 કિલોમીટરની ઊંડાઈ બનશે અને લગભગ પૃથ્વીનો 1% ગણી શકાય, કારણ કે એની ત્રિજ્યા કેટલી છે? 6378. ઘણા સ્ત્રોતમાં 71 પણ આપેલું છે. તો આમાં બહુ કન્ફ્યુઝ થવાની જરૂર નથી, ખાલી આટલું યાદ રાખ લેવાનું. ઓકે, આગળ વધીએ. મેન્ટલ. તો મેન્ટલમાં પી તરંગોની ગતિ ધીમી પડી જાય અને મેન્ટલ પાસે કયો ભંગ? મોહભંગ. એ આનથી જ ખબર પડે. પી તરંગોની ગતિ ધીમી પડે એટલે ત્યાંથી આપણને ખબર પડી જાય. એના પણ બે ભાગ, અપર મેન્ટલ, લોઅર મેન્ટલ. ઘનતાની પણ આપણે વાત કરી ગયા. એમાં એસ્થેનોસ્ફિયર અને મેસોસ્ફિયર. સપાટીની ઉપરનો ભાગ એસ્થેનોસ્ફિયર, નીચે મેસોસ્ફિયર. ક્લિયર? ઓકે, અને ટોટલ જે આ બંનેનું આવરણ બને એને કહેવાય મિશ્રાવરણ, પાયરોસ્ફિયર. ઓકે, તો આ પણ યાદ રાખજો. લો વેલોસિટી ઝોન શું કામ? પી તરંગોની ગતિ ધીમી પડે. યસ, આપણે આઈ થિંક એક વસ્તુ ભૂલીએ છીએ, આને લો વેલોસિટી ઝોન પણ કહેવાય, કારણ કે ત્યાં પી તરંગોની ગતિ ધીમી પડે એટલે જે મોહભંગ છે ત્યાંથી લો વેલોસિટી ઝોન પણ શરૂ થાય. ઓકે, એટલે સોરી, એ ભાગને લો વેલોસિટી ઝોન કહેવાય. તો એ પણ આપણી માટે ઇમ્પોર્ટન્ટ છે. તાપમાન અરાઉન્ડ 900 થી 2200 અંશ સેલ્સિયસ હશે. ક્લિયર? આ બધું ફેક્ટ છે. કોન્સેપ્ટ આપણે આગળ જોઈ ગયા. આ ફેક્ટ છે, આ ફેક્ટને તમારે યાદ રાખવું પડશે. આના સિવાય આપણી પાસે કોઈ ઓપ્શન જ નથી. બરાબર? કોર. તો કોરની શરૂઆત ક્યાંથી થાય એની બધું તમારે જોઈ લેવાનું. બરાબર? એમાં બહુ ટાઈમ બગાડવાની જરૂર નથી. ઓલરેડી ચાર્ટ છે, તમને એપ્લિકેશનમાં મળી જશે. મેં તમને કીધું છે ડાઉનલોડ કરી લેજો. એની અંદર સ્લાઇડ્સ તમને મળી જશે, તો એને પણ તમે વાંચી શકો. ઘણી બધી વખત સ્લાઇડમાં અમુક ભૂલ હશે, જેમ કે અહીંયા સેન્ટીમીટર ક્યુબ છે. ઓકે, અહીંયા 12 થી 13 ઓન એન એવરેજ ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. તો થોડું નાનું માઇનર જોઈ લેજો તમે, પછી એટલી બધી ભૂલ નહીં કરતા. ઓકે, કારણ કે ક્યારેક કેવું છે કે અત્યારે વર્કલોડિંગ હોવાના કારણે આવી બધી શક્યતા રહી. પણ આની ઉપર બહુ ડિપેન્ડ ના રહેવું. તમને 2-3 સ્ત્રોતો છે, જેમ કે ભૌતિક વિજ્ઞાનની એક ગ્રંથ નિર્માણની બોર્ડ છે, ગ્રંથ નિર્માણ બોર્ડની પુસ્તક છે, એનો યુઝ કરી શકો, એને સોર્સ તરીકે યુઝ કરી શકો. હિન્દી સોર્સને અવોઇડ કરો તો સારું, બાકી તમે એને પણ યુઝ કરી શકશો જો તમને ફાવતું હોય તો. ક્વિક બુક વગેરે. બરાબર? કારણ કે એની અંદર જે હિન્દી શબ્દ આવશે ને તો બની શકે કે ચોપડી ખાલી ધૂળ ખાય. ઓકે, પણ ગુજરાતી સોર્સ યુઝ કરો ને વાહ વાહ. નહીતર કોન્સેપ્ટ યાદ રાખો. તો ઓન એન એવરેજ 12 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ હશે. પૃથ્વીની સરેરાશ ઘનતા પૂછે તો 5.5 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ, જો કે પૂછી પણ લીધું છે. ઓકે, કોર તો 2900 કિલોમીટર પછી કોર શરૂ થાય, એને બે ભાગમાં વહેંચી શકાય. એક ઇનર કોર આવશે અને એક આઉટર કોર આવશે. આઉટર કોરની અંદર જેટ સ્ટ્રીમની હાજરી નોંધી છે, અને જેટ સ્ટ્રીમની હાજરી કોણે નોંધી છે? ESA નું સ્વામ મિશન, યુરોપિયન સ્પેસ એજન્સીના સ્વામ સેટેલાઇટની મદદથી માહિતી મળી છે. બરાબર? અંદર નીફે એટલે કે નિકલ અને ફેરસનું પ્રમાણ વધારે હશે. બેરિસ્ફિયર હશે. સંપૂર્ણ તરલ અથવા તો અર્ધ તરલ મતલબમાં ઘન જેવો ભાગ હશે. ક્લિયર?
લાઈક જેને પ્લાઝમા અવસ્થા કહી શકીએ. ઓકે, પછી આ બધા અલગ અલગ ભંગ છે. કોનાર્ડ ભંગ તો બાહ્ય ક્રસ્ટ અને આંતરિક ક્રસ્ટ. મોહો ભંગ આંતરિક ક્રસ્ટ અને બાહ્ય મેન્ટલ. રેપિટી ભંગ બાહ્ય મેન્ટલ ને આંતરિક મેન્ટલ. ગુટેનબર્ગ ભંગ બાહ્ય કોર અને આંતરિક કોર. તો આ એક ખોટું છે, કારણ કે ગુટેનબર્ગ ભંગ કોની વચ્ચે આવશે? તો ગુટેનબર્ગ ભંગ બાહ્ય કોર નહીં આવે, બાહ્ય આ ખોટું છે. ગુટેનબર્ગ ભંગ આવશે તમારું લોઅર મેન્ટલ. આ સુધારી લેજો. ગુટેનબર્ગ ભંગ કોની વચ્ચે આવશે? લોઅર મેન્ટલ એન્ડ આઉટર કોર. બરાબર. તો અહીંયા શું આવશે? બાહ્ય કોર અને આંતરિક કોર. તો બાહ્ય કોર અને આંતરિક કોર વચ્ચે ગુટેનબર્ગ ભંગ નહીં આવે, ગુટેનબર્ગ ભંગ અહીંયા આવશે. તો બાહ્ય કોર અને આંતરિક કોર વચ્ચે ભંગ આવશે લેહમન ભંગ. બરાબર. તો આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે. ક્લિયર? ઓકે, આગળ વધીએ. ચલો, તો એના પછી છે પ્રશ્ન. પ્રશ્નને વાંચો અને જવાબ આપો. સૌથી પહેલું તો કે નીચેનામાંથી કયું કથન સત્ય છે? પ્રશ્ન શીખતા હોઈએ ત્યારે સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બાબત આપણી માટે આ જ હોય છે. સત્ય અને અસત્ય નથી ખબર પડતી ને પછી ખોટું ટીક મારીને આવતા રહીએ. પહેલું વિધાન, આંતરિક ખડકોની ઘનતામાં વધારો થવાથી પી તરંગોના વેગમાં ઘટાડો થાય. ખોટું. પી તરંગોના વેગમાં વધારો થાય. ખાલી એસ્થેનોસ્ફિયર લો વેલોસિટી ઝોન છે કે જ્યાં તરંગોમાં ઘટાડો થશે, તરંગોના વેગમાં. પણ જ્યારે એસ્થેનોસ્ફિયરની નીચેના ભાગમાં જશે તો ઘનતા પણ વધશે અને પી તરંગોના વેગમાં પણ વધારો થશે. તો આ વિધાન ખોટું આવશે. કોનાર્ડ ભંગ એ ક્રસ્ટ અને મેન્ટલ નહીં. ક્રસ્ટ અને મેન્ટલમાં મોહ ભંગ. કોનાર્ડ ભંગ તો ક્યાં આવશે? અપર ક્રસ્ટ અને લોઅર ક્રસ્ટમાં આવશે. એસ તરંગોના દોલનની દિશા તરંગ પ્રસરણની દિશામાં હોય. ખોટું. પી તરંગોની હોય. આ તો લંબ હોય. સેકન્ડરી વેવ તો તરંગ પ્રસરણની દિશાને કેવા હોય? લંબ હોય. તો અહીંયા એક પણ વિધાન નહીં આવે. આમાંથી એક પણ વિધાન સત્ય છે નહીં. ક્લિયર? તો આટલું તમારે યાદ રાખવાનું છે. આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન. આ કોન્સેપ્ટ તમે યાદ રાખજો, નહીતર પરીક્ષામાં થોડીક પ્રોબ્લેમ થશે. પ્રશ્ન આવા જ પૂછાશે. નીચેનામાંથી કયું કથન સત્ય છે નક્કી કરો. એસ્થેનોસ્ફિયરની નીચેના ભાગમાં ઘનતામાં વધારો થાય. યસ, એસ્થેનોસ્ફિયર એટલે અપર મેન્ટલનો આ ભાગ, અને જેમ જેમ નીચે જશો એમ ઘનતામાં શું થશે? વધારો થશે. લ્યો, આમાં ક્યાં આંકડા યાદ રાખવાના છે? હા, અમુક ઓન એન એવરેજ આંકડાઓ પૂછાય. જેમ કે નીચેનું સેન્ટેન્સ વાંચો. મેન્ટલના ઉપરના ભાગમાં સરેરાશ ઘનતા, મેન્ટલનો ઉપરનો ભાગ. તો અહીંયા અપર મેન્ટલ પણ લઈ શકાય, પણ અપર મેન્ટલ જો અહીંયા ઓબ્લિક આપ્યું હોય તો, નહીતર બંને રીતના વિધાન તો ખોટું જ છે. કારણ કે જો મેન્ટલના ઉપરના ભાગને તમે વિચારો અને ક્રસ્ટ લેશો તો ક્રસ્ટમાં 2.5 થી શરૂ થાય છે અને અહીંયા આપ્યું છે 2 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. એ વિધાન તો ખોટું જ છે. કારણ કે ક્રસ્ટની સરેરાશ ઘનતાની વાત કરીએ તો અપર ક્રસ્ટમાં 2.5 છે, લોઅર ક્રસ્ટમાં 3 છે. તો અહીંયા 2 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ તો આવશે જ નહીં, તો પણ એ વિધાન ખોટું છે. તો અહીંયા વિધાન માત્ર એક સત્ય છે. લ્યો, આવા પ્રશ્ન અને આવા કોન્સેપ્ટ યાદ રાખવાના છે. ક્લિયર? બાકી મળીએ નેક્સ્ટ સેશનની અંદર. અને કંઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરીને પૂછી શકો છો. અને મટીરિયલ તમને એપ્લિકેશન પર મળી જશે, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી હશે. તો મળીએ નેક્સ્ટ સેશનની અંદર. જય હિન્દ, જય ભારત.